સર આપણે આ એક વાત કરીએ આપની વહીવટી કાર્યક્ષેત્રની વાત કરી, આપના શોખ ઉપર જઈએ આપ કે આપ સાહિત્ય, હું જાણું છું કે આપ સાહિત્યની પણ ખૂબ નજીક રહ્યા છો અને સાહિત્યમાં પણ આપે ઘણું એવું ખેડાણ કર્યું છે, તો એના વિશે વાત કરીએ તો એની શરૂઆત કેવી રીતે થઈ, એમાં કેવી રીતે આપને આવવાનું થયું? મેં કહ્યું મારા પિતાશ્રી પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને ગામની લાઇબ્રેરીના ગ્રંથપાલ પણ હતા અને પોતે અમારું જે ચારણી સાહિત્ય ગઢવીઓનું સાહિત્ય કહેવાય છે, રાજસ્થાની સાહિત્ય છે, મેઘાણી પણ એ મેઘાણી એમના મિત્ર હતા, મેઘાણી જયમલ પરમાર. હા, એટલે ચારણી સાહિત્યના એ વિદ્વાન હતા. એટલે મારું ઘર પુસ્તકોથી ભરેલું, ઘર અમારું કાચું નળિયાવાળું ને એવું સાદું હતું, 2 ઘર હતા. એક ઘરમાં રહેતા ને એક ઘરમાં બધા ચોપડા જ ભરેલા હોય, પુસ્તકો હતા બધા ચારણી સાહિત્યના. એટલે મારો જન્મ જેમ કહેવાય પુસ્તકો વચ્ચે, અને બીજું સૂર્ય મંદિર ગામમાં છે એટલે પથરાઓ વચ્ચે, સુંદર પથરાઓ વચ્ચે જન્મ થયેલો. હું ચોથા પાંચમા ધોરણમાં હતો ત્યારે મારા બાપુજીએ મને રમણલાલ સોનીનું એક છે ગલબા શિયાળના પરાક્રમો, એવી ચોપડી વાંચવા આપી. અને બાળ સાહિત્ય, બાળકથા હતી, વાંચવાની મજા આવી ગઈ ગલબા શિયાળના પરાક્રમ. ત્યારથી મને વાંચવાનો શોખ લાગ્યો અને છઠ્ઠા સાતમામાં આવ્યો ત્યાં સુધી તો મેં મેઘાણી તો મારા ઘરમાં જ હતા, મેઘાણી, પન્નાલાલ, રમણલાલ વસંતલાલ દેસાઈ, કન્યાલાલ મુનશી, આ બધાની મુખ્ય કૃતિઓ, નવલકથાઓ બધી, શરદચંદ્રની અનુવાદ થયેલી કૃતિઓ એ બધી મેં વાંચી નાખી. અને મારા બાપુજી પણ લેખક હતા, સર્જનાત્મક ઓછા હતા, કેટલીક વાર્તાઓ એમણે લખેલી ચારણી સાહિત્યની, પણ મોટાભાગે વિદ્વતાપૂર્ણ લેખો, કવિ અને કવિતા વિશે કરતા હતા. ઘણા બધા જે મતલબ હરિરસનું સંપાદન છે તો એનું સ્ટાન્ડર્ડ સંપાદન કરેલું છે એમણે, એની નોંધ પણ એમાં છે. એવી રીતે પાંડવ્ય સિંધુ ચંદ્રિકા દીવડેના રાજકવિ શંકરદાન કરતા હતા, એની પણ પાઠ સુધી મારા પિતાશ્રી કરેલી. એટલે એમના લેખો એ વખતના જે ગુજરાતી કરી એક આવતું મુંબઈથી મેગઝીન, દિવાળી અંક આવતો, એમાં એમના લેખો આવતા. પછી એક અમારું ચારણ બંધુ કરીને સામયિક ચલાવતા, એના ચારણ અને ચારણ બંધુ, એમાં પણ એમના નામ, એટલે હું એમનું નામ વાંચું એટલે મને થાય કે મારું નામ ક્યારે આવશે, એટલે એમાંથી મને લખવાનો જ ચસ્કો લાગ્યો. એટલે એક તે રંગ તરંગની અંદર તુક્કા આવતા, તુક્કા. તો આપણને થયું, અમે એક બે મિત્રો પણ મને સાહિત્યના મળ્યા, એક ચંદ્રકાંત ઠાકર હતો અને એક ચેલશંકર જોશી હતા. એ એને છંદો બી શીખ્યા, છંદમાં કાવ્યો લખતા હતા, શિખરણી છંદ, આ છંદ તે છે. તો શરૂઆત અમે તુક્કા મોકલવાથી કરી, એટલે તુક્કો મોકલ્યો એટલે લાભ છપાયું. પછી નાના મોટા કાવ્યો અને વાર્તાઓ, પછી અમે એક નવરશ્મિ નામનું એક હસ્તલિખિત સામયિક પણ શરૂ કરેલું. અમારા બાપુજી એમાં મદદ કરતા અને એમાં અમે બધું લખતા. એટલે આવું રીતે બધો લખવાનો શોખ પ્રાથમિક શાળામાંથી અને હાઈસ્કૂલમાંથી લાગ્યો. કોલેજમાં શોખ વધારે વિકસ્યો. હું ગોમતીપુરમાં રહેતો હતો, તો ગોમતીપુરની પોળનો મને બહુ અનુભવ હતો. પોળમાં બધી જાત જાતની ઘટનાઓ બને, તો એવી પોળની ઘટનાઓ અને મારા ગામ મોઢેરામાં બનેલી ઘટનાઓ, એની પર મેં વાર્તાઓ લખી, 14-15 વાર્તાઓ લખી. અને કોલેજમાં મારા સંસ્કૃતના પ્રોફેસર ડૉક્ટર પિનાકીન દવે હતા. એ વખતે એમની વિશ્વજીત નામની નવલકથાથી વિખ્યાત થયા હતા. વિવર્ત વિશ્વજીત એ બહુ જાણીતા લેખક હતા અને મારા પ્રોફેસર હતા. એટલે મેં બીતા એમને મારી વાર્તાઓ વાંચવા આપી. તો એમણે કહ્યું કે આ તો બહુ સરસ વાર્તાઓ છે, આપણે લાવવાને બધી આરામમાં, ચાંદીમાં, આમ તે બધે મોકલીએ. એટલે હવે મોકલીને મારી વાર્તાઓ છપાવવા માંડી. એટલે મારી વાર્તાઓ વાંચીને મોહમ્મદ માકડ પણ અમારા પરિચયમાં આવેલા હતા. કોલેજમાં હરિશંકર પંડ્યા હતા, એમના મિત્ર હતા, એના કારણે મારો ભાઈ, મોટા ભાઈ હતા. તો એ પણ એકવાર આવી રીતે ઘરે આવ્યા ને એમણે, મારા ભાઈએ કહ્યું કે આ મારો ભાઈ પ્રવીણ છે અને એ બી લખે છે વાર્તાઓ તમારી જેમ. એટલે કે શું નામ? એટલે કે પ્રવીણ ગઢવી. મેં તો એટલે તારી વાર્તાઓ આવે છે કે આરામમાં આવે છે? મેં હા. તો એ પ્રવીણ ગઢવી? હા. એટલે એમાંથી વાત નીકળી, તું શું કરે છે? બધું હું તો સાંજે જય હિન્દમાં જઉં છું. તો કે ના ના, આપણે ચાલ તને સંદેશમાં લઈ જાઉં. સંદેશના પત્રકાર થાય, મોટા છાપાના પત્રકાર. તો એ મને ચીબનભાઈ પટેલ પાસે લઈ ગયા. હવે આ જે વાર્તાઓ હતી એ મારું વિવેકાનંદ નામનું સામયિક પણ વાર્ષિક બહાર પાડતા. એટલે દવે સાહેબે શું કર્યું, એક વખતે મારી આ બધી 13-14 વાર્તાઓ, અને શ્રીકાંત શાહ પણ મારા પ્રોફેસર હતા સાયકોલોજીના, એમની સાયકોલોજી કવિ એટલે આપણને ઓળખે ને મારી કવિતાઓ બી ટચ કરી આપે.
એમને છેલ્લે એમને ગુજરી ગયા પહેલાં મેં એમનો નાટ્ય સંગ્રહનું સંપાદન પણ મેં કરી આપ્યું. એમના ઘરમાં બધા નાટકો ખોવાઈ ગયેલા હતા, બધા શોધ્યા મેં અને એનું સંપાદન કર્યું. શ્રીકાંત શાહ તો એમના નાટક એવું એક અંક બહાર પાડ્યો વિવેકાનંદનો. અને એના જે પાના કમ્પોઝ જેમના તો પેલા લોખંડના અક્ષરોથી કમ્પોઝ કરેલું રાખતા ને બધું, એ કમ્પોઝ પીનાકી દવે જુદું રાખ્યું. અને એમાંથી એક સૂરજપંખી નામનો વાર્તા સંગ્રહ બનાવ્યું. આદર્શ પ્રકાશનમાંથી પ્રગટ થયો. આ એક વાત છે. પણ દરમિયાન હું કોલેજમાં હતો, દરમિયાન હું CPMમાં કામ કરતો હતો. અને એકવાર આ નીરવ પટેલ મને મિત્રતા થઈ. એ પણ કવિ હતા અને SC હતા. એમની સાથે દલપત ચૌહાણ હતા, એ પણ SC હતા. અમે પણ બધા જનરલ કવિતાઓ લખતા, વાર્તા લખતા. એમાં મારું છપાતું એટલે લોકો મારા માટે બહુ માન કે આ બહુ મોટા લેખક છે આપણે. હવે અમે થયું એવું કે પેલા રમેશભાઈ પરમાર કરીને એક દલિત પેન્થરના આગેવાન હતા અમદાવાદમાં, બહુ જુઝારું આગેવાન હતા. એમણે એમ કહ્યું કે આપણે એક આક્રોશ નામનું સામયિક શરૂ કરવું છે. આ નીરવ પટેલે કહ્યું, દલપતના નીરવને. અને મરાઠીમાં એમ કે જે દલિતો છે એની પર જે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, એના વિરુદ્ધમાં એ લોકો કવિઓ કવિતા લખે છે. એને દલિત કવિતા કહેવાય. એવી કવિતાઓનું આપણે, તમે કે એવી કવિતા લખો એટલે આપણે કરીએ. હવે હું તો SC નથી, OBCમાં આવું. આમ તો OBC બધા SC છે, એમાં કંઈ ઝાઝો ફેર નથી. પણ એમ કહ્યું કે SC નથી એટલે બિનદલિત એમ. એટલે નીરવ પટેલે મને પણ કહ્યું કે પ્રણભાઈ તમે આપો કવિતાઓ કે. તો આપણે જેમ નાટકમાં કોઈ પાત્ર કરીએ તો જે પાત્ર આપણને મળ્યું, રાવણનું પાત્ર મળ્યું તો રાવણ આપણે ફીલ થવું જોઈએ, રામનું પાત્ર મળ્યું તો રામનું થવું. એટલે મેં એવું વિચાર્યું જો હું દલિત હોઉં અને મારું કોઈ આવું અપમાન કરે તો જાણે છે કે દલિતોના અપમાન ડગલે પગલે આજે પણ થઈ રહ્યા છે. તો મને કેવું લાગે એમ, કોઈનું માન મેળવવું હોય તો સામે તમારે માન આપવું પડે. બરાબર છે. તો એ વિચારી મેં લખાક આવ્યો. પછી આંબેડકરની પેલી મુવમેન્ટ હતી આ કાલારામ મંદિરનો સત્યાગ્રહ, ત્યારે એ વિશે વાંચ્યું ત્યારે મને થયું કે શું જરૂર છે આ મંદિરમાં જવાની, જે મંદિરમાં તમને પ્રવેશ નથી આપતા, જે ભગવાન તમારું સાંભળતો નથી, તો એમાં તમારે જે શું કામ છે. એટલે મંદિર પ્રવેશ ના કરો દોસ્તો, એ બધી 5-7 કવિતાઓ લખી અને આક્રોશમાં છપાઈ. હવે પહેલો જ પ્રયોગ હતો ગુજરાતી સાહિત્યમાં, તે ઉહાપોહ થઈ ગયો. અને ખૂબ ચર્ચાઓ અને બધું ચાલ્યું. કેટલાક વિરોધમાં આવ્યા, કેટલાક સપોર્ટમાં આવ્યા. અધ્વર્યું, ભાનુભાઈ અધ્વર્યું હતા, આપણે અમારા વિસર્જન હતા, એમનું કોલમ હતું, એમાં રુદ્રવીણાનો ઝંકાર, રુદ્રવીણાનો ઝંકાર એવું મોટો લેખ લખ્યો. રઘુવીર ચૌધરી અમારા સપોર્ટમાં આવ્યા. પણ બધા વિરોધમાં બહુ જ આવ્યા કે ભાઈ સાહિત્ય એટલે સાહિત્ય, આપણી દલિત સાહિત્ય શું. તો અમે કે ભાઈ જૈન સાહિત્ય તમે કહો છો, ચારણી સાહિત્ય તમે કહો છો, એવું એક આ નોમેનક્લેચર છે. સાહિત્ય તો છે જ, પણ આ દલિતોની પીડાને વાચા આપતું આ સાહિત્ય છે, દલિત કવિતા છે. હા, એટલે હું કવિતા તો મેં પ્રણયની, પ્રકૃતિની પણ ઘણી લખી છે, મારા કાવ્ય સંગ્રહ થયા છે. પણ મારી વિશેષ ખ્યાતિ દલિત કવિ તરીકે થઈ, એ આક્રોશના કારણે. અને પછી જે સૂરજપંખી મારો વાર્તા સંગ્રહ થયો હતો, એના હું જ્યારે નાયબ મામલતદાર હતો ટ્રેનિંગમાં, ત્યારે એની ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર મળ્યો. અને તમને જાણી નવાઈ પણ લાગશે ને એ થશે કે હમણાં ગઈકાલે જ આપણા સારા લેખક રજનીકુમાર પંડ્યા ગુજરી ગયા. એ રજનીકુમારનો વાર્તા સંગ્રહ બીજું નામ મળેલું અને મને પહેલું મળેલું. હાલાકી રજનીકુમાર તો પછી લેખન કાર્યરત પડ્યા એટલે ઘણું બધું લખ્યું, ઘણું આગળ કામ કર્યું. પણ જ્યારે પણ બિચારા તક મળે કહેવાની વાત કરીએ તો તરત કહે કે પ્રવીણભાઈ મારા સિનિયર છે. પ્રવીણભાઈ પછી મારો નંબર હતો, એ પહેલાં હતો. એટલે મને પહેલો જ પુરસ્કાર, પ્રથમ પુરસ્કાર મારા વાર્તા સંગ્રહનો મળ્યો. પછી તો હું સરકારી સેવામાં વ્યસ્ત થઈ ગયો. એટલે કાવ્યો લખાતા રહ્યા, દલિત કાવ્યો, દલિત કવિતાઓ, અને થોડી ઘણી વાર્તાઓ મેં દલિતોના જીવન પર વાર્તા લખી. એનો અંતરવ્યથાનો મારો એક માત્ર એ છે કે જે સૌથી પહેલાં, બીજા જોસેફ મેકવાન અને બીજા ઘણા લેખકો છે, પણ આમ સાંગોપાંગ દલિત વાર્તાઓનો સંગ્રહ એ લોકોએ નથી કરેલો. આના સંગ્રહમાં બીજી વાર્તાઓ પણ મિશ્ર હોય એમ. મેં એવું વાર્તા સંગ્રહ માત્ર દલિત, હા, દલિત વાર્તાઓ જ હોય, એવો મારો પહેલો સંગ્રહ છે. અંતરવ્યથા કર્યો મેં, દલિત વાર્તાઓ લખી. પછી સ્ત્રીઓ ઉપર અન્યાય, અત્યાચાર, શોષણ થાય એની પર મેં મલાકા નામનો મારો વાર્તા સંગ્રહ થઈ લખ્યો. પણ સરકારી સેવામાં વ્યસ્ત હોવાના કારણે હું ઝાઝુ વાર્તા કે કવિતાથી વિશેષ લખી શકતો નહોતો. નિવૃત્ત થયા પછી બધાને જેમ ઓફરો થાય છે કે હવે તમે આમાં જોડાઓ, તેમાં જોડાઓ, અધિકારીઓ પ્રયત્ન પણ કરે છે જોડા. આપણે નક્કી કર્યું આખી જિંદગી જે આપણે અચ્છા અધૂરી રહી છે એ જ હવે પૂરી કરીશ. આપણે કોઈ નોકરી કરવી નથી. પછી આપણે લખવા માટે સારી મોકળાશ. પછી મેં લખવાનું, પછી મેં
મારા મનમાં જે થીમ હતા આ નોકરીના અનુભવ મેં જેમ કહ્યા એવા બધા જે હતા એના આધારે મેં વાર્તાઓ લખી અને છદ્મરૂપ અને આભડછેડના ઓછાયા એવા 2 સંગ્રહ સાંપ્રત દલિત જીવન ઉપર કર્યા, દલિતોની સાથે વાર્તા સંગ્રહ. વાર્તા સંગ્રહ કર્યા. પછી હું આમાં હતો ત્યારે મેં એક ડાયાભાઈ દેરાસરી, બેરિસ્ટર ડાયાભાઈ દેરાસરી નામના આપણા એક સારા અભ્યાસુ થઈ ગયા વકીલ હતા. એમનો એક પૌરાણિક કથાકોશ મેં વાંચેલો અને પૌરાણિક કથાકોશની અંદર આખા પુરાણો બધું આવી જાય પણ શોર્ટમાં આપેલું હોય, નામ પરથી મળે. માનો કર્ણ, તો કર્ણ વિશે આખી નોંધ હોય એમ, એટલે તમને કર્ણની ખબર પડી જાય. તો એમાંથી મેં જે સ્ત્રીઓ, શૂદ્રો, અસુરો સાથે જે અન્યાય અત્યાચાર થયા એવા થીમ અલગ તારવ્યા. ઓકે. અને સૌથી પહેલાં એકલવ્ય ઉપર અને આ મત્સ્યગંધા ઉપર લખી 2 વાર્તાઓ, અને જે મારી અંતર્વ્યથામાં આવી. એ સિવાય પછી વાર્તાઓ બાકી હતી. એવી રીતે રેશનાલિઝમની ચારવાક ઉપર પણ વાર્તા લખવી હતી. તો આવી બધી વાર્તાઓ મેં લખી અને અસુર સ્કંદ, એ પહેલાં મેં જે દલિતો ઉપર વાર્તાઓ હતી એનો શૂદ્ર પર્વ નામનો વાર્તા સંગ્રહ અલગ પ્રગટ કર્યો. પણ એ પછી ગુર્જરમાંથી એ વાર્તાઓ સાથે અસુર સર્ગ અને અસુર સ્કંદ, અસુરો પરના 2 વાર્તા સંગ્રહ મારા પૌરાણિક થયા. અને હજુ બીજા 2 વાર્તા સંગ્રહો આવી રહ્યા છે. દલિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય અથવા દલિત સંત હોય અને દલિતના સાથે રહેવાના કારણે અમને જેમ નરસિંહ મહેતાને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા એવી રીતે આપણા એક ગાયકવાડ નામના કવિ થઈ ગયા વડોદરામાં, એમણે પણ દલિતોના મોહલ્લામાં ભજન કર્યા. તેમના બાપાએ એમને જાગીરમાંથી કાઢી મૂક્યા હતા. એટલે એવા બધા એક મુસ્લિમ હતો, એ પણ દલિતના મોહલ્લામાં ભજન ગાવા ગયો. તેના બાપાએ અફીણ પીવાનો કર્યું, હું પી જઈશ અફીણ, તો એ પોતે બિચારા અફીણ પી ગયા. આ બધા ઘણા બધા પ્રસંગોની વાર્તા સંગ્રહ આવી રહ્યો છે. સાહેબ, આપની કોઈ એવી રચના ખૂબ જાણીતી થઈ હોય ને એની ખૂબ ચર્ચા થઈ હોય એવી કોઈ રચના આપ જણાવો? એટલે આમ તો મને આખું આજે નથી, મારું એક ઓ વુડ કટર, કટમાં શેડો, એક લોરકા નામનો સ્પેનના કવિ છે, એના પંક્તિનો આધાર લઈને મેં લખ્યું છે કે આ જે અસ્પૃશ્યતાનો પડછાયો છે એ કોઈ રીતે મારાથી હું ધર્મ બદલું, નામ બદલું, કામ બદલું, જાત બદલું, ગમે તે કરું પણ આ પડછાયો મારાથી કપાતો નથી. એટલે દલિત હોય એનું નામ બદલી નાખે તોય એને ખબર પડી જાય, એની જ્ઞાતિ બદલે તોય ખબર પડી જાય, ધર્મ બદલે તોય એટલે ગમે તે ધર્મમાં જાય તો એ અછૂત જ રહે છે. ભલે વર્ણાશ્રમ નાબૂદ થઈ ગયો છે પણ અસ્પૃશ્યતા નાબૂદ થતી નથી. એટલે એ મારી પડછાયોની રચના અને મોટાભાગના સાહિત્ય પરિષદના અને દિલ્હી સાહિત્ય અકાદમીના સંચયો ને બધામાં બધી મારી ઘણી કવિતા, દિલ્હી સાહિત્ય અકાદમી છે ને એણે પણ એક સંચય નીરવ પટેલે કર્યો હતો, એમાં આવેલી છે. એટલે મારી કવિતાઓના હિન્દી અનુવાદ, ગુજરાતી, બંગાળી, મરાઠી, કન્નડ, ઉર્દુ એવી ઘણી બધી ભાષાઓમાં અનુવાદો થયેલા છે. આપની વહીવટી કારકિર્દી દરમિયાન અને આપની ક્રિએટિવ કારકિર્દીમાં પણ આપે હંમેશા દલિતોની વિશે વધારે વાત કરી છે. વહીવટી સેવામાં પણ આપે દલિતોને વધારે જ્યાં જરૂર પડી એ લોકોને પ્રત્યે સંવેદના દર્શાવી અને આપે એમને મદદ કરી છે. આપની ખૂબ સરસ આખી જર્ની વિશે અમે માહિતગાર થયા છીએ. તદુપરાંત આપનું હવે ભવિષ્યનું કોઈ આયોજન કે ભવિષ્યમાં આપ શું નજીકના સમયમાં શું આપના આયોજનો છે? જ્યાં સુધી લખી શકાય ત્યાં સુધી લખવું છે. પણ જેમ રવિન્દ્રનાથ ટાગોરે 60 વર્ષ પછી ચિત્રકામ શરૂ કર્યું હતું એમ મારા મનમાં એમ છે 75 વર્ષ પછી એ મારે કહેવાનું રહી ગયું. મને ચિત્રનો બહુ શોખ, મારે ખરેખર ચિત્રકાર જ થવું હતું. બહુ સારા ચિત્રો દોરતો હતો પણ દરેક પિતાને એમાં કે આ રસ્તે ખોટો છોકરો જશે. મારા બાપાએ મારા મોટા બેન એક પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ, કે પ્રવીણ લપેડા કરતો હોય, લપેડાના ચિત્રો તો કરવા ના દેતો એમ, એટલે ભણાવજે. એટલે ભલે મારા બાપા પર પણ ગુસ્સો આવે, ફાડી નાખ્યો કાકડી અને એને પીછી બધું ફેંકી દીધું. પણ મને ચિત્રનો બહુ શોખ હતો અને મારી પાસે બધા સાધનો બધું રાખું છું. પણ મને એમ થાય કે 75 વર્ષ પછી હું ચિત્રકામ શરૂ કરું એવું મારે એક વહેચ્છા છે. સાહેબ, આપનું આપ વહીવટી સેવામાં હતા અને અત્યારે પણ આપ સર્જનાત્મકતામાં પણ એટલે સર્જન પણ કરી રહ્યા છો, તો ત્યારે આપનો જીવન મંત્ર શું રહ્યો છે? એટલે બસ સમાજમાંથી અંધશ્રદ્ધાઓ જે આ બધા ખોટા ખ્યાલો અસ્પૃશ્યતાના બધા છે એ નાબૂદ કરવા. તો સાચો પ્રગતિશીલ સમાજ બનાવો, સામ્યવાદી સમાજ બનાવો, સમતાવાદી સમાજ બનાવો, રેશનલ સમાજ બનાવો, એ મારા જીવનનું ધ્યેય રહ્યું છે. એમાં મારું કંઈ બહુ મોટું મહાન કાર્ય તો છે નહીં, પણ પેલા રામની અંદર આવે ખિસકોલી પણ દરિયો પૂરતી હતી, યોગ આપતી હતી, એવું પર ખિસકોલી જેવું પણ કામ છે.
યુવાનોને સાહેબ આપ વહીવટી સેવામાં હતા એ પ્રમાણે જોઈએ તો અત્યારે યુવાઓ બધા સરકારી નોકરી પાછળ ઘણા દોડે છે, તો એવા યુવાઓનો શું સંદેશ આપશો આ ફિલ્ડમાં આવવા માટે, અથવા તો એમના કારકિર્દીના ઘડતર માટે શું જીવનમાં એમને શું નક્કી કરવું જોઈએ? ના, સારી વાત છે જે કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં સારી એવી છે અને બધા સમાજો પણ જાગૃત થયા છે. એમ છે કે આપણા સમાજના કલેક્ટર હોય, પટેલોને એમ કે અમારા હોય, ક્ષત્રિયોને એમ કે અમારા હોય, દલિતોને પણ હોય કે અમારા હોય, એવું સમાજો પણ ઘણું બધું આ બધી પ્રવૃત્તિઓ કરે છે. પણ આઈએએસ થવું હોય તો સારી એકેડેમીમાં જવું પડે ને જે સારા પ્રોફેસરો હોય, એટલે એવું તો હું માનું છું કે હજુ પણ ગુજરાતમાં મને લાગતું, સિવાય કે આપણું સરદાર પટેલ સારી ટ્રેનિંગ આપે છે, બાકી એ દિલ્હીની જે ચાણક્ય અને બધી છે કે જુદી જુદી એ ફેકલ્ટી જેને કહેવાય કે એની સારી ફેકલ્ટી બધી દિલ્હીમાં જ છે. મતલબ ઇતિહાસ હોય કે ખાસ કરીને ભલે અમારા આઈએએસ ઓફિસરો ઘણા બધા છે, એ લોકો ટેકનોલોજીના માણસો છે, કોઈ આઈએમ થયેલા છે, કોઈ આઈટીઆઈ થયેલા છે, પણ આખરે આઈએએસ થવા માટે એમણે પોલિટિકલ સાયન્સ છે, હિસ્ટ્રી છે, લિટરેચર છે, એવા સબ્જેક્ટ જ રાખેલા છે. મેં બી જીપીએસસીમાં પોલિટિકલ સાયન્સ હતો મારી પાસે, યુરોપનો હિસ્ટ્રી હતો, તો પણ એની ફેકલ્ટી દિલ્હીમાં સારી મળે. એટલે ખરેખર આપણી સંસ્થાઓ બધું કરે, સારી વાત છે, બધું મોટા મોટા સરદાર ભવનના હાથે બધું, પણ એની ફેકલ્ટી સારી હોય તો જ એ બધું કામ આવે. પણ અત્યારે વિદ્યાર્થીઓ સારી બધી લાઇબ્રેરીઓમાં બધી ભરચક ભરેલી હોય છે, આમ છે તેમ છે, એટલે વાંચવાનો કંઈ શોખ નથી, પણ એક કારકિર્દી બનાવવાનો શોખ છે, જે અમારા સમયમાં આટલી કોમ્પિટિશન હતી. મેં કહ્યું અમને ખબર જ નહોતી કે આ જીપીએસસી શું છે, અને સરકારી નોકરી કરવાનો ઈરાદો પણ નહોતો. આવી કોઈ ખબર જ નહીં, સરકારી કોઈ પ્રોફેસર સિવાય કશી ખબર જ નહોતી કે આપણે શું આજુબાજુમાં કોઈ હોય તો એનાથી આપણે વધારે impress આપણા થઈએ. કુટુંબમાં, અમારા કુટુંબમાં મારા બાપા શિક્ષક, મોટા ભાઈ પ્રોફેસર, એટલે મારો ધ્યેય એ જ હતો, પ્રોફેસર જ થવાનો ધ્યેય હતો. તો સારી મહેનત કરે છે સરકારી નોકરીમાં. પછી પણ જે પ્રામાણિકતા અને નિષ્ઠા જે હતી ને એ બધી ઓછી થતી જાય છે કે નવી નવી નોકરી મળે ને હજુ માંડ 6 મહિના ના થયો, 2 મહિના ના થયો, કરપ્શન કરતા પકડાય છે. એ વાતચીત આપણને બહુ દુઃખ થાય કે આટલી બધું પ્રામાણિકતાનું સ્તર આપણું, અથવા એટલી બધી ક્રેશ થયો છે પૈસા માટે, કે પૈસો હોય, સુખ સંપત્તિ, મકાન, બંગલા, ગાડી, બંગલા વગેરે વગેરે હોય તો જ માણસ, અને સમાજ પણ એવો છે કે તમને એનું જ માન આપે છે. પૈસો ગમે ત્યાંથી લાવો, પણ પૈસો છે કે નહીં, પૈસાનું માન છે એવું. એટલે સમાજની નૈતિક, હા, એટલે સમાજ પણ અનૈતિક છે, એટલે એ અનૈતિકતાની અસર સમાજમાંથી ગયેલા માણસોમાં પણ એ જ સ્વાભાવિક પડે છે. અમે તેવો કોઈ મોહ રાખ્યો નહોતો. આપણે એમ કે આ નોકરી મળી ગઈ કાફી છે, આપણે કોઈ નોકરી જ આપતું નહોતું, અને સરકાર સારો પગાર આપે છે, એમાં આપણે સારું 2 ટેકની રોટી ખાઈએ છીએ, આપણી ગાડી છે, આપણું નાનકડું મકાન છે, રહીએ છીએ. પછી શું બીજું લઈને શું કરવાનું? ટાટા બિરલા કમાઈને આખરી ચાંદીની થાળીમાં ખાય કે સોનાની થાળીમાં ખાય, ખાવાનું તો રોટલી શાક જ છે ને, શું ફેર પડે એમ. એટલે એ આ એક ચિંતાજનક છે કે અપ્રામાણિકતા બહુ વધતી જાય છે સમાજમાં. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ વાર્તાલાપ આપે અમારી સાથે કર્યો, અને હું ચોક્કસ આશા રાખું કે આ લોકોને ખૂબ જ પસંદ આવશે, અને આપના વિચારો, આપના જીવન મંત્રથી લોકો અવગત થાય અને પોતાના જીવનમાં ઉતારે. તો આ હતા પીકે ગઢવી સાહેબ, નિવૃત્ત આઈએએસ, જેમની સાથે આપણે વાર્તાલાપ કર્યો. આવી જ રીતે આપણે અલગ અલગ એપિસોડમાં અલગ અલગ મહાનુભાવો સાથે મુલાકાત કરીશું, અને એમના કારકિર્દી દરમિયાન એમના અનુભવોનો નિચોડ આપણે મેળવીશું અને આપણા જીવનમાં ઉતારીશું, તો એ ખૂબ ઉપયોગી થશે. તો આ સાથે આપણે આ એપિસોડ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું ફરી આવતા એપિસોડમાં કોઈ બીજા મહાનુભાવ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.